હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? ના કે તમે બધા મજામાં જશો? તો આપણે 4 વાગે છે ને જાગી નહોતા ગયા, 4:30 થઈ ગયા. તો વિરોને રેડી કરો નતા, જો મારા કર્લ્સ કરવા બેવું છે ને ઓલા પણ મેકઅપ શરૂ છે. પાછળ તમે બહુ ધ્યાન નહીં કરતા, કારણ કે થોડુંક વ્યસ્ત હોય જ, કારણ કે સવારમાં 4 વાગે ત્યાં થોડુંક તો રહેવાનું એવું હજી કામ બાકી હોય ને સાડી બનાવું છું એટલે પડી તો હોય જ. તો ચાલો ફટાફટ આપણે વિરલના કોલ્સ કરી નાખવી એવું છે. તો ચાલો વિરલબેન, શું કહેશો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેકઅપ કરીને ક્યાં જવું છે? મને કીધું તો ના સોંપડી દો એક હાર લઈને. એમને આવડે છે, પેલા આગળ કહું છું શીખી સાંભળ આમ બધું એક હારે હઈ સકી તું તાર બાબા બેસી જાવ ગાડીએ. હાલો તો હવારમાં એ નડવા આવ્યા છો તે. તો જો અત્યારે રેડી થઈ ગયા મસ્ત મજાના. તમને કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. તમારી મમ્મી નથી લઈ જવાની તો એવું બધું છે. તો રેડી થઈ ગયા છે તો ચાલો. એને ઘરવાળા આવ્યા ને તેને ઉતાવળ થઈ ગઈ, નકર અત્યાર સુધી શાંતિથી બેઠી હતી. એવું હોય આમાં, ઘરવાળા આવે ને એટલે એવું થાય. અને વિરલબેનને પણ લુક લેવાઈ ગયો. જો હાલો મસ્ત મજાનું. ચાલો ફટાફટ રેડી થઈ ગયા છે. આવજો, સારું લાગે તો બીજી વાર આવજો. તો અત્યારે તો રેડી થઈ ગયા છે રુષિતાબેન. કાંઈ વાંધો નહીં, થેન્ક યુ આવ્યા બદલ. તો આવું તો પડે, મારથી તો એ સ્ટાઈલ નહીં લેવાય જાય નો લેવાય આવડે છે, પેલા હેર સ્ટાઈલ નો હોય આવડે છે. ઓય છટાપો હાવ કાઢી નાખે આપણે કાકરાની જોડે હવારમાં. કાંઈ નહીં, ચાલો હા તે લેતા છો તમારું જે હોય. તો ચાલો અત્યારે છે ને રેડી થઈ ગયા છે. વિરલને સાડીને પહેરાવી દેવી ફટાફટ, પછી ફોટા બતાવું તમને કેવા. તો વિરલને પણ આપણે તૈયાર કરી નાખી છે. વિરલ કેવું લાગ્યું? બહુ મસ્ત. બતાવી દે પાછળ. આજે વિરલને આવો લુક લીધો છે, ચોટીવાળો. સરસ, લ્યો મસ્ત મજાનો લુક લેવાઈ ગયો છે પાછળ ફેર. તો અત્યારે જો વિરલનું બધું કામ પતી ગયું છે એવું છે. સરસ મજાનું કામ પતી ગયું અને હવે આપણે આપણું કામ કરવા મળ્યું ફટાફટ, કારણ કે છોકરાને ઉઠાડવાનો ટાઈમ થઈ જાય. તો અત્યારે જો છે ને નાસ્તો કરીને થઈ ગયા છે ફ્રી થઈ ગયા ને તો સોકડીમાં વાસણ પડ્યા છે. ઉઠકે કોણ? મેં કીધું કાંઈ નહીં, ચાલો મારે જ ઉઠકવા પડશે. તો આપણે અત્યારે કામ કરવાનું છે. તો કામ કરી નાખીને પછી મશીને બેસવાનું, કારણ કે મશીનની હાડી આજની હાડી ઉતાવળવાળી છે, પછી હંકેલવાની છે, પછી બહુ ઝાઝી આવી ગઈ છે. તો ચાલો ફટાફટ આપણે કામ કરીને પાછા મશીને બેસી જાય. દેવાય સમારામ જો સોફે સડી ખાવા બેહે. હું આવ્યું છે કેટલી આવી જો અમે નવરા થઈ ગયા ને ફ્રી થઈ ગયા ને પછી અમે દેવાંશભાઈને સુવડાવી દીધો હતો. આ દેવાંશ સુઈ ગયો તો ને તું? હું કેમ નથી રમતા? કઈ ઉપર દેવાને જા. હો બહુ કામ કરે કોકરો. તો અત્યારે છે ને રેડી વિરલને કરવા નથી તો રેડી તો થઈ ગઈ, કારણ કે એમાં એવું હતું થોડીક ઉતાવળ હતી એટલે હું તો સાડી બનાવતી. એટલી બધી સાડી મારે સંકેલવાની થઈ ગઈ અને વિરલ મેડમ અહીંયા રેડી થઈ ગયા છે. જો અત્યારે હવે રાસ છે, ફરી જાવ તો પોની લુક લઈ દીધો છે વિરલ મેડમને. જો મેં પાછળ કર્લ્સ કર્યા કેવા સરસ થઈ હશે. ગેમું વિરલ તને? હે બહુ મસ્ત સરસ. લે તમારી ઈશુ મેડમ છે ને અત્યારે આઈબ્રો કરાવવા આવ્યા છે. ઈશુડી આઈબ્રો કરાવી છે. શેકી હાડી હંકેલવાની છે. આઈબ્રો પૈસા નહીં દે તો હાલ છે મારે. હાડી હંકેલી જાય છે. હાડી હંકેલવા આઈબ્રો પૈસા નથી. હાવ ખોટી છે, એક નંબરની ખોટી છે. કાંઈ હંકેલ છે નહીં ને ખોટી ફાકા મારે. તો ચાલો અત્યારે મારે વેસું સાડી સંગ બનાવવા. સોરી, સંકેલવાની નથી, આપણે સાંજે સંકેલશું. સાડી બનાવ. ઓકે. તો અત્યારે છે ને હાડીનો ઢગલો થઈ ગયો તો બા શું કી ખબર છે? બા તમારા હકેલવાના પાર્ટનર આવી ગયા. માથે મોત ના આવે મોસાઈ. હે માથે મોત ના આવે મોસાઈ. એવું છે? હાડી હંકેલવાનું થઈ એટલે આખો દી હુતાતા પછી એટલે મેં કીધું બા હાડી હંકે. મેં એટલે જ નહોત કાંઈ કીધું હંકેલો ન હંકેલો એટલે જ કાંઈ. તો જો આપણે અત્યારે છે ને મસ્ત મજાની એટલી સાડી બની નાખી છે. 80 જેવી હશે.
તો ચાલો હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે એ બધા રેડી થઈને તો વિરલ તો વહી ગઈ. તો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. મારા ફોનમાં ચાર્જર નથી, તો હું ચાર્જર ઉપર લેતી જાઉં, કારણ કે અહીંયા ચાર્જિંગ મૂકી દઈને છોકરા બગડ સટ્ટી બોલાવે, સમજો રમે છે ને, સમજો વાવાઝોડું બધું. જો આજે રસોઈમાં શું બનાવવાનું છે ખબર છે? આજે અલગ બનાવવાનું છે, ગુવાર ઢોકળીનું શાક બનાવવાનું છે. શું કેવું મમ્મી? આજ મમ્મી નવી રેસીપી લઈને આવ્યા છે પાછા. તો ચાલો હવામાં હું નાખ્યું છે ને કહીજો. ગુવા ઢોકળી કરી નાખી. એમાં લીલી મેથી, લીલા ધાણા, ચટણી, મીઠું, હળદર, ખાંડ અને લીંબુ, એટલી વસ્તુ નાખી લેવાનું. હા, અને એની ઘઉંનો લોટ ને થોડોક સણાનો લોટ, એવું છે. હા, તેલ નાખ્યું. હવે એને આમ લોટ બાંધ્યો, હા, પછી આમાં મુઠલી કરી નાખવાની, એવું છે. ચવડી કરીને આમાં નાખી દેવાની. એવું છે. તો ચાલો ફટાફટ આપણે આ બનાવી નાખી. પછી મારે રોટલી બનાવી છે, એટલે રોટલી લોટ હજી બાંધવાનો બાકી છે. ચાલો ઢીલો ન રાખી કઠણ પછી. જો ઢોકળીનો લોટ મેં બાંધી દીધો છે. હવે એને છે પતલી પતલી આપણે લાઈન કરી નાખશું. પતલી પતલી આપણે બનાવવાની છે હમણાં. તો ફટાફટ ચાલો બનાવી નાખ્યું આપણે મુઠિયા ટાઈપની લાંબી લાંબી બનાવવાની છે. પછી એને ગોળ ગોળમાં બતાવું તમને કેવી રીતના બનાવવાની છે. ઢોકળી બનાવતા હતા ને તો એની જો અવડે અવડે આપણે વાળી લીધી હતી નાની નાની. તો ચાલો હવે આને છે ને આપણે શાકની અંદર એડ કરી દઈશું. તો ચાલો નાખી દેવી. કેમ લાગે? મને ભાવી જાય? ન ભાવે નહીં ખાવાનું, ભાવી જાય ને. ઊંધિયું ભાવે છે ને, એમ જો હસોડું નહીં, એને જેવું છે ઢોકળી એને જેવી જ હોય ને. મિક્સ કરી નાખવાનું છે. એમાં છે ને એવું છે, બટેટું હતે ન ખાવી. નો ભાવે તો બટેટું તો ખાવા થાય, નકર લોચો થઈ જાય. તો ચાલો હવે લોટ બાંધીને આપણે રોટલી ફટાફટ બનાવી નાખીએ. ઢોકળીનું શાક તો મસ્ત મજાનું બની ગયું છે, ગુવાર ઢોકળીનું. અરે વાહ, બહુ મસ્ત બન્યું છે. રોટલી પણ મેં માંડી દીધી છે અહીંયા. જો આપણે છે ને ગુવાર ઢોકળીનું શાક બનાવ્યું હતું, બહુ મસ્ત બન્યું હતું. તો આપણે જમી કાઢીને થઈ ગયા હતા ને ફ્રી હતી, નીચે આવ્યા ને તો જે જો ત્યારે આવ્યા ને તો એ કે હાલે આપણે બહાર જઈએ. મેં કીધું ચાલો આપણે આટો મારી એવી બહાર. એમાં એવું હતું ક્યારના ગયા નહોતા ને કીધુંના, તો મેં હાલો એક રાઉન્ડ મારતા આવી, ટ્રક મારી એવી આપણે મસ્ત મજાની. તો ચાલો જઈએ. દેવાંશ નહીં આવું ચાલ, દેવાંશ કરવું છે ને હાડીઓ મૂકી પડતી. શું કહેવાય? રોડ સાફ કરવાનું મશીન. શું કહેવાય? રોડ સાફ કરવાનું મશીન. આપ દીકરો છે ને બહાર આટો મારવા આવ્યો તો વેફર ચટણી ઉલાળવા માંડ્યા બી. નજી વેફર ચટણી મીડિયા ખાવા. કાકાના તો વેફર ચટણી ભાવે? ઘરે વેફર લઈને ખાઈ લેતા હો તો ઘરે ઘરની નો બનાવી. એવું છે. બહાર આટો મારવા ગયા ને તો વેફર ચટણી ખાવાનો જઈને દેવાંશને મન થઈ ગયું, તો વેફર ચટણી ખાઈ લીધી ને આમથી નામ ચક્કર મારીને આવ્યા ને ઠરી ગયા. બહુ હોશ ટાઈટ છે આજે. દેવાંશભાઈ કે મારા હાલામાં આજે હોવું છે. ક્યાં હોવું છે? હાલામાં હુઈ જાય, હુઈ જા. હાલો ગુડ નાઇટ કહીજો. ગુડ નાઇટ કહી દે. આમ મારા હામું જોઈને બોલ. જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફટાફટ કહી દે. I love you. હે? I love you. અમારા દેવાંશને I love you જ બોલતા આવડતા, I love you એમ બોલશે. તો એવું બધું છે. તો ચાલો અત્યારે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીશું. હા, તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો ચાલો મળીશું કાલે નવા ટોપિક સાથે, નવા બ્લોગ્સમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.